સુરતમાં ટ્રાન્સ પોલીસે મોટી સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે। પોસ્ટ વિભાગમાં નોકરી કરવાની લાલચ આપીને નકલી વેબસાઇટ બનાવીને યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ ગઈ છે। ફરિયાદીઓ પાસેથી કુલ 44 લાખથી વધુની રકમ વસૂલવામાં આવી હતી। અરજદારોને નકલી ભરતી ફોર્મ ભરાવડાવીને રોજગારની આડમાં આરોપીઓ યુવાનોને ઠગતા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર HK સોલંકી અને RR મકવાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે બે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા। વેજ ઉર્ફ દીપેશ મુકેશભાઈ પટેલ અને ભૂપેન્દ્ર કુમાર શમાક બંનેએ સમગ્ર ગુજરાતમાં અનેક યુવકોને ટાર્ગેટ કર્યા હતા। આરોપીઓએ નકલી વેબસાઇટ દ્વારા બમ્પર ભરતીની ખોટી જાહેરાતો મૂકીને અને નોકરી મળવાની લાલચમાં યુવાનો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી હતી। પોલીસે બંને આરોપી સામે સાયબર ક્રાઇમ અને છેતરપિંડીની ગંભીર કલમો લાગુ કરીને આગળની તપાસ શરૂ કરી છે। અઠવાલાઇન્સમાં પોલીસની આ કામગીરીને કારણે સેંકડો યુવાનોને ભવિષ્યમાં થનાર મોટા છેતરપિંડીથી બચાવી લેવાયા છે। અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ક્રાઇમ અને ફોર્જરીનો ગુનો દાખલ થયેલ છે, જેમાં ભોગ બનનારને પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપને ઓર્ડર મળી જશે એવા મેસેજો કરી તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને 16,90,000 જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ। જે આધારે બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભૂપેન્દ્ર। બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે, તે BE ઇલેક્ટ્રોનિક કરેલું છે, તેણે પોતે સોફ્ટવેર એન્જિનિયર છે, વેબસાઇટ ડેવલપિંગનું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટનું કામ કરતો હતો, જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો। ત્યારબાદ તેણે ભૂપેન્દ્ર શર્મા જે અત્રેના પોસ્ટ વિસ્તારમાં રહે છે તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે તેમને રાખેલા અને પોસ્ટમાં નોકરી વાંસુને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું, જેથી બંને ભેગા મળી અત્રે 3 જેટલા ફરિયાદીઓ આવેલા, જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય 12 જણા ભોગ બનનાર જણાઈ આવેલ છે, જે ટોટલ હાલ 44,40,000 જેટલું ચીટિંગની રકમ સામેલ આવી છે। હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાય